જામનગરમાં ઘર ખરીદવા માંગતા લોકોની મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મળવાની સોનેરી તક છે। જામનગર મહાનગરપાલિકા હસ્તક આવાસ યોજનામાં બાકી રહેલ ફ્લેટ વહેંચવા માટે કવાયત આદરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા નાયબ બિઝનેસ સ્લમ હાઉસિંગ શાખા અશોક જોશી। ખાસ કરીને આજે મારે જે જામનગર શહેરમાં જે ઘર વિહોણા લોકો છે જેમને ઘરનું ઘર નથી એમના માટે આ જામનગર હસ્તકની જે અલગ અલગ 4 લોકેશન ઉપર આવાસ યોજના આવેલી છે એમાં રેડી પોઝિશનમાં જે આવાસો છે એ ખૂબ જ વાજબી કિંમતમાં અને આંતરમાળખાકીય તમામ સુવિધા સાથેના આવાસ યોજના છે, જેના ફોર્મ વિતરણની કામગીરી જે છે એ આગામી તારીખ 2 ડિસેમ્બર 2024થી તારીખ 31/1/2025 એટલે કે 2 મહિના સુધી જામનગર શહેરમાં HDFC બેંકની જે મુખ્ય શાખા જોગસપાક ખાતે આવેલી છે ત્યાંથી આના ફોર્મ વિતરણ થવાના છે। તો જે કોઈ જામનગર શહેરમાં વસતા ઘર વિહોણા જે નગરજનો છે એમને મારે ખાસ વિનંતી છે મહાનગરપાલિકા તંત્ર તરફથી કે આપણે જો વાત કરીએ તો મયુરનગર મેઇન રોડ ઉપર EWS પ્રકારના છે એની કિંમત 3 લાખ છે। એવી જ રીતે આપા વિસ્તારમાં જે 2 યોજના આવેલી છે એમાં પણ 3 લાખની કિંમતના જ આવાસો ખાલી છે અને MP શાહ ઉદ્યોગનગરમાં જે આવાસ યોજના આવેલી છે એમાં 7.5 લાખની કિંમતના આવાસો ખાલી છે। આ ચારેય યોજના મળી અને માત્ર હવે 87 એટલે કે 87 જેટલા આવાસો ખાલી હોય તો મારી સૌને વિનંતી છે કે આ સરસ મજાના જે આવાસ યોજના જે માનનીય મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે હાલ નિર્માણ કરવામાં આવેલ છે તો એનો સર્વે જામનગર શહેરમાં જે લોકોને ઘર નથી એમને ઘરનું ઘર મેળવવા માટેની આ એક સોનેરી તક લઈ અને જામનગર મહાનગરપાલિકા તંત્ર જ્યારે આ અરજી ફોર્મ વિતરણ કરી રહી છે ત્યારે આનો વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે અને આના માટે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો ચોક્કસ જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા ચોથો માળ ખાતે રજાના દિવસો સિવાય ઓફિસ અવર્સ દરમિયાન આવી શકે છે અને પૂરતું માર્ગદર્શન અહીંથી મળી રહેશે। હા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તમામ વિગતો છે એ અમે જાહેરાતમાં આપેલી છે। એમાં આવક મર્યાદા જે છે એ પણ આપેલી છે મેન તો, અને એ તમામ વિગતો અમે વેબસાઇટ ઉપર પણ મૂકવાના છે અને બેનર્સ પણ મૂકવાના છે। અને એમ છતાં ના સમજાય તો પણ આમાં સામાન્ય રીતે વાત કરીએ તો 1 લાખથી શરૂ કરીને 6 લાખ સુધીની જેની આવક હોય એ અલગ અલગ કેટેગરીના લોકો છે એ આમાં ઘર લઈ શકે। માત્ર એટલી શરત છે કે જે અરજદાર જે છે 18 વર્ષથી ઉપરનો હોવો જોઈએ અને એનું પોતાનું માલિકીનું મકાન કે ઘર ક્યાંય પણ ના હોવું જોઈએ તો જ એમને છે એ મકાન મળી શકે છે। હાલ અરજી ફોર્મ સાથે માત્ર એમને આધાર કાર્ડ અને જે ડિપોઝિટ રાખવામાં આવેલી છે ડિપોઝિટના ડ્રાફ્ટ સાથે એને ફોર્મ પરત કરવાના છે। એના માટે પૂરતો 2 મહિનાનો સમય છે, તો શાંતિથી જ્યારે ફોર્મ મેળવી લે અને અરજી કરે, અરજી કર્યા પછી એમને જે ડ્રો મારફત છે એ આ ફ્લેટની ફાળવણી છે એ કરવામાં આવશે। આ સાથે જ હાપા વિસ્તારમાં આવેલ આવાસની કિંમત 3 લાખ રૂપિયા છે અને 7,500 ડિપોઝિટ ભરવાની થાય છે। તે જ રીતે હાપા વિસ્તારમાં આવેલ અન્ય આવાસની કિંમત પણ 3 લાખ રૂપિયા છે અને તે મામલે 7,500 ભરવાના થાય છે। આમ જામનગર મહાનગરપાલિકા હસ્તક અત્યાર સુધીમાં તૈયાર રેડી પોઝિશનમાં રહેલા 87 આવાસ ખાલી છે। જે લોકો ઘરનું ઘર ખરીદવા ઈચ્છતા હોય તેના માટે આ એક સુવર્ણ તક છે।